કયા પાપની કઈ સજા મળે છે? મૃત્યુ પછી ખુલશે કર્મનો હિસાબ. જેવા પાપ કર્મો તેવી સજા મળે છે. મૃત્યુ પછી જો તમારી આંખો ખુલે અને સામે યમદૂત ઊભા હોય તો તમે કહો, મેં તો કોઈને મારી નાખ્યો નથી. પણ સામે જવાબ મળે, હત્યા જ એકમાત્ર પાપ નથી, તમારા દરેક કર્મનો હિસાબ છે. તમે ખોટી સાક્ષી આપી હતી તો તેની અલગ યાતના ભોગવવી પડે. કોઈના હકનું છીનવ્યું હતું તો તેની અલગ યાતના ભોગવવી પડે. કોઈકના જીવનને ત્રાસ આપ્યો હતો તો જે દુઃખ તમે આપ્યું હતું એવું જ દુઃખ તમને ભોગવવું પડે છે. એવું પૌરાણિક વર્ણનોમાં કહેવામાં આવ્યું છે. અને સૌથી ભયાનક વાત, કેટલીક યાતનાઓમાં મૃત્યુ આવે છે પરંતુ આત્મા ફરી જીવિત થાય છે અને યાતના ફરી શરૂ થાય છે. આજે જાણીએ કયા કર્મ કરવાથી કઈ યાતના મળે છે, કયા નરકમાં લઈ જવાય છે અને ત્યાં આત્મા સાથે શું થાય છે. ખોટી સાક્ષી આપનાર માટે રવરવ નરક. ધારો કે કોઈ નિર્દોષ માણસ પર આરોપ છે, તમને સત્ય ખબર છે, પરંતુ તમે પૈસા, લાલચ કે કોઈના દબાણમાં આવીને ખોટી સાક્ષી આપી દો છો. તમારા એક ખોટા શબ્દને કારણે નિર્દોષ માણસને સજા મળે છે. પૌરાણિક વર્ણનોમાં આવા ખોટા સાક્ષીને રૌરવ નરક સાથે જોડવામાં આવ્યો છે. રૌરવના એક વર્ણનમાં પાપીઓને ગરમ લોખંડના બાણોથી વિંધવાની ભયાનક યાતનાનું વર્ણન છે. કલ્પના કરો, આત્માને ગરમ લોખંડના બાણોથી વિંધવામાં આવે છે. દુઃખ એટલું ભયંકર હોય છે કે તે ચીસ પાડે છે પરંતુ છુટકારો મળતો નથી. આ કથાનો સંદેશ છે, દુનિયામાં ખોટી સાક્ષી આપવી કદાચ માત્ર એક વાક્ય લાગે, પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર તેના કર્મનું પરિણામ અત્યંત ગંભીર માનવામાં આવ્યું છે. અને અહીં એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવી, કેટલાક અન્ય પુરાણોમાં ખોટી સાક્ષી માટે રૌરવમાં પડવાની વાત છે, પરંતુ દરેક ગ્રંથમાં એક સરખી યાતના લખાયેલી નથી. 2. જીવ હિંસા કરનારને મળે છે રૌરવ. હવે એક વધુ ભયાનક વર્ણન. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવોને ત્રાસ આપે અને મારી નાખે તો ભગવાન પુરાણના વર્ણન અનુસાર રૌરવમાં તે જીવો રૂરુ નામના ભયાનક પ્રાણીઓ તરીકે જન્મે છે. પછી જે જીવોને માણસે જીવનમાં પીડાવ્યા હતા એ જ પ્રકારના પ્રાણીઓ તેને પીડાવે છે. અર્થાત જેને તમે દુઃખ આપ્યું તેનું દુઃખ જાણે તમારા પોતાના કર્મનું પ્રતિબિંબ બનીને તમારી સામે આવે. આ છે રૌરવના નામ પાછળનો ભયાનક વિચાર. 3. જીવતા પ્રાણીઓ અથવા પક્ષીઓને રાંધીને ખાવા માટે મારનાર. કુંભીપાક. આ તો વધુ ભયાનક વર્ણન છે. જે વ્યક્તિ જીવતા પ્રાણીઓ કે પક્ષીઓને અત્યંત ક્રૂરતાથી મારીને રાંધે છે તેને કુંભીપાક નરક સાથે જોડવામાં આવ્યો છે. અહીં વર્ણન પ્રમાણે યમદૂતો તેને ઉકળતા તેલમાં તળે છે. કલ્પના કરો, ચારે બાજુ ભયાનક અગ્નિ, વિશાળ પાત્ર, તેમાં ઉકળતું તેલ અને પાપી આત્માને તેમાં નાખવામાં આવે છે. આ યાતનાનો ધાર્મિક અર્થ ખૂબ સ્પષ્ટ છે. તમે બીજા જીવને જે રીતે પીડાવ્યો તેની ક્રૂરતાનું પરિણામ તમને ભોગવવું પડે છે. 4. ઘર, ગામ કે જંગલમાં આગ લગાડનાર. કોઈ ગુસ્સામાં આવીને બીજાનું ઘર સળગાવી દે, ગામમાં આગ લગાવે અથવા જંગલને ઈરાદાપૂર્વક સળગાવી નાખે તો ગરુડ પુરાણમાં તેના માટે અત્યંત ભયાનક યાતનાનું વર્ણન મળે છે. સૌપ્રથમ તેને અગ્નિના ખાડામાં નાખવામાં આવે છે અને તેનું શરીર બળી જાય છે. પછી તેને બહાર કાઢીને તલવારની ધાર જેવા પાંજરાવાળા વનમાં લઈ જવામાં આવે છે. ત્યાં દરેક પગલે
શરીર કપાય છે અને જ્યારે તે તરસથી પાણી માંગે ત્યારે તેને પાણીની જગ્યાએ ઉકળતું તેલ પીવડાવવામાં આવે છે. વિચાર કરો, પહેલાં આગ, પછી ધારદાર પાંદડા અને અંતે પાણીના બદલે ઉકળતું તેલ. 5. મિત્ર સાથે દગો કરનાર. કોઈ વ્યક્તિ તમારો મિત્ર છે, તમારા પર વિશ્વાસ કરે છે, તમને પોતાની અંગત વાતો કહે છે અને તમે એ જ વિશ્વાસનો ઉપયોગ કરીને તેને નુકસાન કરો છો. ગરુડ પુરાણના વર્ણનમાં મિત્ર સાથે દગો કરનારને નરક ગતિ સાથે જોડવામાં આવ્યો છે. અહીં એક ખાસ વાત છે. આ માટે દરેક આવૃત્તિમાં એક જ ચોક્કસ યાતના અથવા એક જ નરકનું નામ આપેલ નથી. એટલે વિડીયોમાં ખોટી ચોક્કસ સજા કહેવા કરતાં એવું કહેવું વધુ યોગ્ય છે કે વિશ્વાસઘાતી વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડે છે એવી ધાર્મિક માન્યતા છે. 6. કૂવા, તળાવ, પાણીની જગ્યા અથવા લોકોના ઘરો નષ્ટ કરનાર. કલ્પના કરો, કોઈ માણસ ગામનો કૂવો તોડી નાખે, તળાવ બગાડી નાખે અથવા લોકોના ઘરો નષ્ટ કરે. આવા લોકો માટે પણ ગરુડ પુરાણમાં નરક ગતિનો ઉલ્લેખ છે. પરંતુ અહીં પણ મહત્વની વાત, ગ્રંથના ઉપલબ્ધ વર્ણનમાં દરેક આવા પાપ માટે એક ચોક્કસ ઉકળતું તેલ કે ચાબુક જેવી એક જ સજા નક્કી કરવામાં આવી નથી. એટલે યુટ્યુબ વિડીયોમાં બનાવટી વિગતો ઉમેરવી યોગ્ય નહીં બને. 7. રસ્તો રોકનાર અથવા લોકોને મુશ્કેલીમાં મૂકનાર. કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક રસ્તામાં પથ્થર મૂકે, લાકડું મૂકે, ખાડો કરે, કાંટા નાખે અને એવા લોકોને આવવા જવામાં તકલીફ ઊભી કરે. ગરુડ પુરાણમાં આવા કર્મને પણ નરક સાથે જોડવામાં આવ્યું છે. અહીં વિચારવાનો મુદ્દો એ છે, જે વ્યક્તિ બીજાના રસ્તામાં કાંટા નાખે છે તેના પોતાના કર્મનો રસ્તો પણ કાંટાઓથી ભરાઈ જાય છે એવો ધાર્મિક સંદેશ મળે છે. 8. અનાજ ચોરનાર. આગામી જન્મનું કર્મફળ. અહીં વાત માત્ર નરકની નથી. ગરુડ પુરાણના એક વર્ણનમાં જુદી વસ્તુઓની ચોરી માટે જુદા પ્રકારના પુનર્જન્મના પરિણામો જણાવવામાં આવ્યા છે. અનાજ ચોરનારને તીડ તરીકે જન્મ મળવાનો ઉલ્લેખ છે. ખોરાક ચોરનાર માટે ઉંદર અને પાણી ચોરનાર માટે ચાતક પક્ષી તરીકે જન્મનું વર્ણન મળે છે. એટલે પુરાણિક વિચાર પ્રમાણે કર્મનું પરિણામ ક્યારેક નરકની યાતના તરીકે અને ક્યારેક આગામી જન્મના રૂપમાં પણ આવે છે. 9. સોનું ચોરનાર. સોનું ચોરનાર માટે ગરુડ પુરાણના કર્મફળ વર્ણનમાં રોગગ્રસ્ત નખ થવાનો ઉલ્લેખ છે અને અન્ય ધાતુની ચોરી માટે ગરીબી જેવા પરિણામોનું વર્ણન મળે છે. અહીં ફરીથી એક મહત્વની વાત, આને મૃત્યુ પછી યમદૂત ચોક્કસપણે નખ ખેંચશે જેવી વાત તરીકે રજૂ કરવી યોગ્ય નથી. આ વર્ણન કર્મફળ અને પુનર્જન્મની ધાર્મિક માન્યતા તરીકે સમજવું જોઈએ. 10. ખોટું બોલનાર. ખોટું બોલવું સામાન્ય વાત લાગે છે, પરંતુ ગરુડ પુરાણના કર્મફળ વર્ણનમાં ખોટું બોલનારને તૂતલાપણું, અડખેલી બોલી જેવા આગામી જન્મના પરિણામ સાથે જોડવામાં આવ્યો છે અને ખોટી સાક્ષી આપનાર માટે અલગથી ગંભીર નરક ગતિનું વર્ણન પણ મળે છે. અર્થાત સામાન્ય ખોટ અને કોઈના ન્યાયને અસર કરતી ખોટી સાક્ષી બંનેને એક સરખા ન ગણવામાં આવ્યા છે. 11. વિષ આપનાર. જે વ્યક્તિ કોઈને ઈરાદાપૂર્વક ઝેર આપે તેના માટે પણ ગંભીર કર્મફળનું વર્ણન મળે છે. ગરુડ પુરાણમાં વિષ આપનારને પાગલપણું, માનસિક વિક્ષેપ જેવા આગામી જન્મના પરિણામ સાથે જોડવામાં આવ્યો છે. 12. રસ્તો બતાવવાને બદલે ખોટો રસ્તો બતાવનાર.
જો કોઈ માણસ જાણતા હોવા છતાં મુસાફરને ખોટી દિશામાં મોકલે અથવા કોઈને નુકસાન થાય એ રીતે ખોટી માહિતી આપે તો પુરાણિક નૈતિકતામાં આ પણ છેતરપિંડીનું કર્મ બને છે. અને સૌથી ભયાનક વાત, પુરાણોમાં એક જ નરક નથી. વિવિધ પાપો માટે રૌરવ, મહારૌરવ, કુંભીપાક, તામિશ્ર, અંધતા મિશ્ર, તપ્તકુંભ વગેરે અનેક નરકોના વર્ણનો મળે છે. ક્યાંક ગરમ લોખંડ, ક્યાંક અગ્નિ, ક્યાંક ઉકળતું તેલ, ક્યાંક ભયાનક પ્રાણીઓ અને ક્યાંક પોતાના જ કર્મના પરિણામ રૂપે ફરી જન્મ. આ વર્ણનોનો મુખ્ય હેતુ એક જ છે: માણસને પોતાના કર્મોથી સાવચેત કરવો. અંતિમ રહસ્ય, મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જીવિત માણસ વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ રીતે સાબિત કરી શક્યો નથી. પરંતુ ભારતીય પુરાણિક પરંપરા એક ઊંડો વિચાર આપે છે: માણસ જે કરે છે તેનું પરિણામ તેને ભોગવવું પડે છે. તમે દુનિયાને કહી શકો મેં કશું કર્યું નથી, પણ કર્મના હિસાબ સામે તમારો શબ્દ નહીં, તમારું કર્મ બોલશે. એટલે કોઈને ખોટી સાક્ષી આપતા પહેલાં, કોઈ જીવને ત્રાસ આપતા પહેલાં, કોઈનું હક મારતા પહેલાં અને કોઈ સાથે વિશ્વાસઘાત કરતા પહેલાં એકવાર વિચારજો, આ કર્મનો હિસાબ જો મૃત્યુ પછી મારી સામે ખુલ્યો તો હું શું જવાબ આપીશ? કારણ કે પૌરાણિક માન્યતામાં મૃત્યુ શરીરનો અંત છે, કર્મના હિસાબનો અંત નથી. આવા ધાર્મિક અને રહસ્યમય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય ભોલેનાથ મિત્રો.